હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આપણા શરીરમાં આપણા લોહીની અંદર જે કાંઈ પણ ગંદકી જમા થાય છે, જે કાંઈ પણ ઝેરી તત્વો જમા થાય છે, તેને યુરિન મારફતે બહાર કાઢવાનું કાર્ય આપણી કિડની કરે છે. અને જ્યારે આ જ કિડની પોતાનું કાર્ય બરાબર રીતે નથી કરી શકતી, ત્યારે બને છે એવું કે આ ઝેરી તત્વો છે તે આપણા લોહીની અંદર ભેગા થવા લાગે છે, તે આપણા લોહીની અંદર જમા થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે તેની અસર છે તે આપણા આખા શરીર પર દેખાઈ આવે છે. મિત્રો, ખરેખર તો તકલીફની વાત એ છે કે આપણી કિડની છે તે ખરાબ થવાની શરૂઆત થાય છે ત્યારે બહુ ઓછા લક્ષણો એવા હોય છે કે જે આપણને પકડમાં આવે છે, અને દેખીતા લક્ષણો જ્યારે જોવા મળે છે ને અને તેની ઓળખ આપણે લોકો કરી શકીએ ત્યાં સુધીમાં આપણી કિડની છે તે 70થી 80% જેટલી ખરાબ થઈ ચૂકી હોય છે. અને એટલા માટે જ કિડની ખરાબ થવાની સમસ્યાને મેડિકલ સાયન્સની ભાષામાં ખરેખર સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, છેલ્લા અમુક સમયગાળા દરમિયાન આ કિડની ખરાબ થવાના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પણ મિત્રો, ગભરાશો નહીં, કારણ કે જો થોડું ધ્યાન આપવામાં આવે તો અમુક એવા લક્ષણો છે કે જેનાથી આપણે લોકો એ સ્પષ્ટ રીતે અનુમાન લગાવી શકીએ છીએ કે આપણી છે તે કિડની બરાબર કામ કરી રહી છે કે કેમ. અને આ વિડીયોનો એ જ હેતુ છે. આ વિડીયોના અંતમાં આપણે લોકો એવા અમુક કારગર ઉપાયો વિશે પણ ચર્ચા કરવાના છીએ કે જેને તમે લોકો સમજી લેશો, જેને તમે લોકો કરી લેશો તો તેનાથી ગેરંટી સાથે કહું છું મિત્રો, ગમે તેવી કિડનીને લગતી સમસ્યાઓ હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, કિડની બરાબર કામ કરી રહી છે કે નહીં તે માટેનું સૌથી પહેલું અને મહત્વનું લક્ષણ હોય તો એ હવે તમને જણાવી દઉં. મિત્રો, એક સામાન્ય માણસ છે તે આખા દિવસ દરમિયાન 6 થી 10 વાર સામાન્ય રીતે પેશાબ કરવા માટે જાય છે. હવે બને છે એવું કે જો છેલ્લા અમુક સમયગાળા દરમિયાન તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે કે તમારે પેશાબ કરવા માટે આના કરતાં વધારે વાર જવું પડે છે, અને ખાસ કરીને તેમાં રાત્રે ઉઠી અને વારંવાર તમારે લોકોએ પણ પેશાબ કરવા માટે જવું પડે છે, તો બની શકે કે તમારી કિડનીની અંદર કંઈક ગડબડ થઈ રહી છે. તેની સાથે સાથે તમે પેશાબ જાઓ છો ત્યારે તમારા પેશાબની અંદર ખૂબ જ વધારે ફીણ આવે છે, અથવા તો તે પેશાબ એકદમ દુર્ગંધયુક્ત આવે છે, તો સમય આવી ગયો છે તમારે લોકોએ સાવચેત થઈ જવાનો, કારણ કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો પેશાબમાં જ્યારે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે તેનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે પેશાબ છે તેની અંદર ધીમે ધીમે પ્રોટીન છે તે લીક થઈ રહ્યું છે. પેશાબમાં મિત્રો ક્રિએટિન આવવાના 1 થી 2 વર્ષ પહેલાં જ પ્રોટીન લીકેજ છે તે થવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે તમારા પેશાબમાં ખૂબ જ ફીણ આવે છે, અથવા તો તેની સાથે સાથે પેશાબ છે તે એકદમ બદબૂદાર બની ગયો છે. તો આ કિડની ખરાબ થવાનું ખૂબ જ શરૂઆતી લક્ષણ છે, અને આ લક્ષણને આપણે લોકોએ જરા પણ અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ પેશાબ કરવા જાઓ છો ત્યારે પેશાબ છે તેમાં ખૂબ જ વધારે તમને લોકોને બળતરા થાય છે, અથવા તો પેશાબ કરતા સમયે પેશાબ અટકીને આવે છે, તો આ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડનીની અંદર ઇન્ફેક્શન થઈ ગયું છે. માટે ટૂંકમાં કહેવા જાઉં તો પેશાબની અંદર થયેલો કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તેને અવગણવો ન જોઈએ અને તરત જ તેની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે કદાચ શું તમને લોકોને પણ એવું લાગે છે કે તમારા પગ છે તે એકદમ સોજી ગયેલા છે. તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે વહેલી સવારે ઉઠતાની સાથે જ આંખોની નીચેના જે પોપચા છે તે એકદમ ફૂલી ગયેલા લાગે છે. તો મિત્રો, જણાવી દઉં, આ પણ કિડની ખરાબ થવાના શરૂઆતી લક્ષણો પૈકીનું એક છે, કારણ કે કિડનીનું મુખ્ય કાર્ય છે તે લોહીમાં રહેલી ગંદકી છે તેને સાફ કરવાનું છે. પણ માત્ર લોહીમાં રહેલી ગંદકીને તે સાફ નથી કરતું, તેની સાથે સાથે લોહીમાં રહેલી વધારે સોડિયમની માત્રાને પણ તે ઘટાડે છે અને સોડિયમનો નિકાલ કરે છે. પણ કિડનીના ફિલ્ટર જ્યારે યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા ત્યારે બને છે એવું કે આ સોડિયમનો ભરાવો છે તે લોહીમાં થવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે વોટર રિટેન્શન એટલે કે પાણીની માત્રા છે તે વધવાના પરિણામ સ્વરૂપે અને ગુરુત્વાકર્ષણ બળના કારણે આ પાણીનો ભરાવો આપણા પગની અંદર થાય છે, અને તેના પરિણામે આપણા પગ છે તે પણ ફૂલેલા લાગે છે. મિત્રો, આ સોડિયમની વધારે માત્રાને જ કારણે તમે વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે આંખ નીચેના પોપચા છે તે પણ તમને લોકોને એકદમ ફૂલેલા જણાય છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઉં તો તમે લોકોએ જોયું હશે કે આપણી કિડની છે તે અહીં પીઠમાં બંને પાછળના ભાગે સિચ્યુએટેડ હોય છે, આવેલી હોય છે. આ કિડનીનું કદ છે તે આપણી મુઠ્ઠી જેવડું હોય છે.
મિત્રો આ કિડની છે તેનું કાર્ય તમને લોકોને ખ્યાલ છે કે આપણી કિડની લગભગ દરરોજ 180 લીટર જેટલું લોહી છે તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. હવે મિત્રો આ પીઠની પાછળમાં ભાગમાં આવેલી આ કિડની છે તેમાં તમને લોકોને કોઈ પણ કારણ વિના દુખાવો શરૂ થઈ જાય છે તો એ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તેની સાથે કંઈક ગડબડ થઈ રહી છે. આ ઉપરાંત મિત્રો પીઠમાં પાછળના ભાગનો દુખાવો છે તે અન્ય ઘણા બધા કારણોને લીધે પણ હોઈ શકે છે, પરંતુ જ્યારે પાછળના નીચેના ભાગમાં આ દુખાવો થાય, કિડનીના ભાગે દુખાવો થાય અને તેની સાથે સાથે તમને તાવ છે, ઉલટી છે અથવા તો વારંવાર પેશાબ જવાની સમસ્યા છે તેમાં ખૂબ વધારો થઈ જાય તો તે સ્પષ્ટ સૂચન કરે છે કે આ કિડની ખરાબ થવાનું શરૂઆતી લક્ષણ આપણા શરીરમાં જોવા મળે છે. મિત્રો ત્યાર પછી વાત કરવા જાઉં તો ઘણીવાર એવું બને છે કે આપણા શરીરની અંદર આ કિડનીનો દુખાવો છે તે ઘણીવાર એક જ બાજુએ થતો જોવા મળે છે. એનો મતલબ એવો થઈ શકે કે તમારી એક કિડની છે તે બરાબર રીતે કાર્ય નથી કરી શકતી, પરંતુ એવું નથી કે આ કિડનીને જ કારણે દુખાવો હોય. ઘણીવાર એવું બને છે કે યુટીઆઈ એનો મતલબ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે પણ આ પ્રકારનો દુખાવો છે તે ઉત્પન્ન થઈ શકે છે. આ ઉપરાંત જે લોકોના શરીરમાં, જે લોકોની કિડનીમાં પથરીની સમસ્યા રહેતી હોય તે લોકોને પણ એક્ઝેક્ટ આ જગ્યાએ જ દુખાવો થાય છે. તો મિત્રો આ વસ્તુને આપણે યોગ્ય રીતે અને બરાબર રીતે સમજવી જોઈએ અને તેને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. આ ઉપરાંત એક મોટામાં મોટી ભૂલ કરવામાં આવે છે તે એ છે કે આ પ્રકારના દુખાવાઓ જ્યારે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે ત્યારે લોકો છે તે સામાન્ય રીતે પેઇન કિલરનો આશરો લે છે અને આ પ્રકારના દુખાવાને દબાવી દેવામાં આવે છે. પણ મિત્રો હું તમને જણાવી દઉં કે લાંબા ગાળા સુધી જો તમે પેઇન કિલરનો આશરો લેશો તો તેનાથી તો બહુ ઓછા સમયની અંદર તમારી કિડની છે તે વધારે ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે પેઇન કિલરનો આશરો ન લેવો જોઈએ અને આવું થાય ત્યારે ચોક્કસથી તેની યોગ્ય તપાસ કરાવવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. ત્યારબાદ મિત્રો આગલા લક્ષણની વાત કરવા જાઉં તો એ છે શરીરમાં ખૂબ જ વધારે થાક લાગવો. જી હા મિત્રો, શરીરમાં લોહીની અંદર રહેલા લાલ કણો છે તે મુખ્યત્વે ઓક્સિજન છે તેને શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે અને તેના પરિણામ સ્વરૂપે જ આપણા શરીરના તમામ પ્રકારના અંગો છે તે યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. હવે બને છે એવું કે જ્યારે આ લાલ કણોની સંખ્યા ઘટવા લાગે છે ત્યારે ઓક્સિજન પણ પૂરતી માત્રામાં શરીરના તમામ અંગો સુધી પહોંચી નથી શકતો અને તેના પરિણામ સ્વરૂપે તમામ અંગો છે તે યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા અને તેનાથી જ ઉદ્ભવે છે થાક. હવે આ લાલ કણોને બનાવવાનું કાર્ય EPO નામનો અંતસ્ત્રાવ છે તે કરે છે અને આ EPO અંતસ્ત્રાવને બનાવવાનું કાર્ય આપણી કિડની કરે છે. હવે જ્યારે આપણી કિડની જ બરાબર કાર્ય નહીં કરી રહી હોય ત્યારે બનશે એવું કે આ અંતસ્ત્રાવ યોગ્ય માત્રામાં નહીં બને અને તેના પરિણામ સ્વરૂપે લાલ કણો છે તેની સંખ્યા પણ આપણા શરીરની અંદર ઘટી જશે અને તેના પરિણામે શરીરના તમામ અંગો છે ત્યાં સુધી ઓક્સિજન યોગ્ય માત્રામાં ન પહોંચવાથી આખી રાત્રિ દરમિયાન પૂરતી પ્રમાણમાં ઊંઘ લીધા પછી પણ તમારું શરીર છે તે એકદમ થાકનો અહેસાસ કરે છે. મિત્રો હવે જ્યારે આવું બને છે કે તમે પણ પૂરેપૂરો આરામ કરી અને પછી ઉઠ્યા છો છતાં પણ તમારા શરીરમાં તમને થાકનો અહેસાસ થાય છે તો તમારે એક સામાન્ય બ્લડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ બ્લડ ટેસ્ટની અંદર જો તમારા શરીરમાં લાલ કણોની સંખ્યા અથવા તો હિમોગ્લોબિનની માત્રા છે તે ઓછી જણાય તો આનો ઇશારો સ્પષ્ટ તમારે લોકોએ પણ સમજવાની જરૂર છે. ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આપણી કિડનીનું મુખ્ય કાર્ય મેં તમને લોકોને હમણાં જણાવ્યું એ પ્રમાણે કે તે લોહીમાં રહેલી અશુદ્ધિ, લોહીમાં રહેલી જે ગંદકી છે તેને ફિલ્ટર આઉટ કરવાનું છે. પરંતુ આપણી કિડની છે તે બરાબર રીતે જ્યારે કાર્ય નથી કરી શકતી ત્યારે બને છે એવું કે આ લોહીમાં ગંદકી છે તે ધીમે ધીમે જમા થવા લાગે છે અને આ ગંદકી જમા થવાના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તે આખા શરીર પર, ખાસ કરીને આપણી ત્વચા પર તેની અસર દેખાય છે અને તેનાથી ખંજવાળ જેવી સમસ્યા છે તે ઉત્પન્ન થાય છે. જો મિત્રો તમારા શરીરમાં પણ લાંબા સમયથી ખંજવાળ આવે છે અને આનો કોઈ યોગ્ય ઈલાજ નથી મળી રહ્યો તો બની શકે કે તમારી કિડની છે તે પણ ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો એટલા માટે જ આગળ વાત કરવા જાઉં તો લગભગ 10% કિડનીના કિસ્સાઓમાં કિડની ખરાબ થવાની ઓળખ છે તે ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચાના ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. જી હા મિત્રો, જ્યારે ત્વચામાં ખંજવાળ કે અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય છે તે ચોક્કસ પકડાતી નથી ત્યારે ત્વચાના ડૉક્ટર એટલે કે ડર્મેટોલોજિસ્ટ છે તે KFT નામનો ટેસ્ટ છે તેનું સૂચન કરે છે. KFTનો મતલબ જ કિડની ફંક્શન ટેસ્ટ થશે અને તેના દ્વારા પકડ કરવામાં આવે છે કે તમારી કિડની પણ બરાબર રીતે કાર્ય કરી રહી છે કે નહીં. એટલા માટે જો તમને લોકોને પણ ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય અને તેનો કોઈ ખાસ ઈલાજ ન થઈ શકતો હોય તો તે ઈશારો ચોક્કસથી આપણે લોકોએ સમજવાની જરૂર છે. ત્યાર પછી મિત્રો આગળના લક્ષણની વાત કરવા જાઉં તો એ છે લોહીનું ઊંચું દબાણ.
જી હા મિત્રો, લગભગ તમને લોકોને જાણીને નવાઈ લાગશે, પણ લગભગ 40% કિસ્સાઓમાં 40% એવા કિસ્સાઓ છે કે જેમાં કિડની ખરાબ થવા પાછળનું મુખ્ય કારણ છે તે લોહીનું ઊંચું દબાણ રહેલું છે. અને તેની સાથે દર 3 ડાયાબિટીસના દર્દીઓમાંથી એક દર્દી છે તેની કિડની છે તે ખરાબ થઈ જાય છે. તેનું મુખ્ય કારણ જ એ છે કે જેમ ડાયાબિટીસ શરીરમાં વધે છે તેમ આપણું લોહી છે તે ખાંડવાળું એટલે કે ગ્લુકોઝવાળું બને છે અને તેના પરિણામે તે પ્રમાણમાં ઘાટું બની જાય છે. હવે આવું ઘાટું લોહી છે તેને કિડનીની જે વાહિકાઓ છે તે યોગ્ય રીતે સ્પષ્ટ ચોખ્ખું નથી કરી શકતી અને તેને નુકસાન થવા લાગે છે અને આના પરિણામ સ્વરૂપે કિડની છે તે પણ ખરાબ થવા લાગે છે. માટે જો તમારે લોકોએ પણ તમારી કિડનીને સ્વસ્થ રાખવી છે, તમારી કિડનીને તંદુરસ્ત રાખવી છે, તો તમારે લોકોએ પણ બ્લડ પ્રેશર અને તેની સાથે કિડનીને લગતી સમસ્યાઓ છે અને તેની સાથે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ છે તેનાથી બચેલું રહેવું પડશે, તેને નિયંત્રણમાં રાખવી પડશે. અને એટલા માટે જ વિજ્ઞાનની ભાષામાં તો આને ક્રોનિક ડાયાબિટીસ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ તો હતા કેટલાક એવા લક્ષણો, આ તો હતા કેટલાક એવા કારણો કે જેના કારણે આપણી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે કે નહીં તેની ઓળખ આપણે લોકો સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ. જરૂરી નથી કે આમાંથી એકાદ લક્ષણ દેખાય તો તમારી કિડની ખરાબ થવા લાગતી હોય, પણ જો 2 કે 2 થી વધારે લક્ષણો તમારા શરીરમાં જોવા મળતા હોય તો ચોક્કસથી તમારે લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે અને તેની સાથે ચોક્કસથી તે બાબત પર ધ્યાન દેવું જોઈએ કે જેથી ઓળખી શકાય કે તમારી કિડની છે તે બરાબર કામ કરી રહી છે કે નહીં. હવે મિત્રો, આગળ વિડીયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે હું તમને લોકોને અમુક એવી વસ્તુઓ અને અમુક એવા ચોક્કસ પ્રયોગો છે તેનું સૂચન કરવાનો છું કે જેને તમે ઘરે બેઠા જ કરી શકો છો અને તેનાથી જો તમારામાં આ શરૂઆતી લક્ષણો જોવા મળે તો તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકશો. મિત્રો, યાદ રહે, હું તમને લોકોને અહીં કોઈ એવી જાદુઈ ચાવી નથી આપી દેવાનો કે જાદુઈ ઉપાય નથી બતાવી દેવાનો કે તેને તમે આજે કરી લીધો અને કાલે તરત જ તમારી કિડની છે તે ફરીથી હેલ્ધી બની જશે, 100% કાર્ય કરવા લાગશે. ના, થોડો સમય લાગશે, પરંતુ ચોક્કસથી તે ફરીથી કાર્યવંતી બની જશે તેની ગેરંટી છે. માટે આ ઉપાયને નિયમિતપણે નિયમો સાથે અને ચુસ્તતાથી જો પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારી કિડનીને લગતી સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. તો ચાલો કયા છે તે ઉપાયો પહેલાં એ જાણી લઈએ. મિત્રો, હવે તમને લોકોને વિડીયોના અંતમાં હું અમુક ચોક્કસ ઉપાયો સૂચવીશ, સાથે આખા દિવસનું આયોજન જણાવીશ અને ત્યારબાદ તમને લોકોને એક અસરકારક અને સચોટ કિડનીને સ્વસ્થ બનાવવા માટેનો ઉપાય પણ સૂચવવાનો છું. મિત્રો, સૌથી પહેલી અને મહત્વની બાબત તો એ છે કે તમારે કિડનીને સ્વસ્થ રાખવી છે તો ચોક્કસથી ભરપૂર માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ અને તેમાં પણ જો બધી ઋતુઓ દરમિયાન તમે લોકો થોડું નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખો તો તે સર્વશ્રેષ્ઠ છે. જી હા મિત્રો, અને આ માટે કદાચ તમારો એવો પ્રશ્ન હોઈ શકે કે ભાઈ અમારે દિવસ દરમિયાન તો બહાર પણ જવું પડે છે, ઓફિસમાં કે અન્ય જગ્યાએ કામ કરવા માટે. તો મિત્રો, ત્યાં પણ તમે થર્મોસ બોટલની અંદર તમારું ગરમ પાણી છે, નવસેકું પાણી છે તેને સાથે લઈ જઈ શકો છો. શરૂઆતમાં કદાચ આ વસ્તુ કઠિન બને, પણ રોજે આની ટેવ પાડી લેશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે, ખાસ કરીને તમારી કિડની માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો વધારે મસાલાયુક્ત ખોરાક, બહારનો ખોરાક તમારે લોકોએ ન લેવો જોઈએ, તેનાથી તમારી કિડનીને નુકસાન થાય છે. તેની સાથે તમારે લોકોએ જો પેશાબની અંદર પ્રોટીન છે તે લીક થવા લાગ્યું હોય તો પ્રોટીનયુક્ત ખોરાક છે તેનું પણ વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ, તેને પણ નિયંત્રિત માત્રામાં લેવો જોઈએ. આગળ વાત કરવા જાઉં મિત્રો તો રોજે તમારે લોકોએ અમુક કાર્યો છે તે કરવાના છે, તે હવે જણાવી દઉં. પણ મિત્રો, આ પહેલાં એક વસ્તુ સમજી લેજો કે કિડની એ ભગવાને આપેલું આપણા શરીરનું એક ડિટોક્સિફાઈ એવું અંગ છે કે જે આખા શરીરની આંતરિક ગંદકી છે તેને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. કહેવા જાઉં તો કિડની છે તે ખરેખર અમૂલ્ય અંગ છે અને આપણે લોકોએ તેની કદર કરવી જ જોઈએ. હવે મિત્રો, તમને આખા દિવસના રૂટીનની વાત કરી દઉં તો સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠો છો ત્યારે મેં તમને કીધું કે ભરપૂર પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી મિત્રો અડધો કલાક છે તે તમારા લોકોએ તમારા શરીરને આપવો જોઈએ. જો એવો પ્રશ્ન થાય કે ભાઈ સવારે ઉઠી અને સમય રહેતો જ નથી, તો પછી આ અડધો કલાક જે આપવાનો છે એટલો સમય તમે વહેલા ઉઠવાનું શરૂ કરી દો. હવે આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો વહેલા ઉઠી અને પાણી પીવાનો આગ્રહ રાખવાનો છે. ભરપૂર પાણી પી લીધા પછી તમારે લોકોએ સૌથી પહેલાં તો 12 થી 15 મિનિટ સુધી, જી હા મિત્રો, 12 થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાના છે. મિત્રો, કપાલભાતિ એક એવું યોગની પ્રક્રિયા છે કે જેમાં તમારી કિડની છે તેમાં માત્ર કિડનીને લગતી અહીં જણાવી છે એવી જ નહીં, અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હશે ને તે પણ થોડા જ દિવસોની અંદર જડમૂળમાંથી દૂર થઈ જશે. આ પછી વાત કરવા જાઉં તો 12 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ
અનુલોમ વિલોમ છે તે પણ કરવા જોઈએ. તેનાથી તમારા શરીરની આંતરિક શુદ્ધિ થાય છે અને મન છે તે પણ શાંત બને છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ સર્વાંગાસન છે, શવાસન છે, હલાસન છે, આ ઉપરાંત અન્ય કોઈ આસનો જો તમને લોકોને યોગ્ય લાગે તો એ પણ તમે કરી શકો છો. તેની સાથે સાથે જો તમારું શરીર સાથ આપે તો તમારે લોકોએ ચોક્કસથી 20 થી 25 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આ તમારા શરીરમાં 4 ચાંદ લગાવી દેશે. તમારા શરીરની કાયાપલટ કરી દેવાની શક્તિ ધરાવે છે. આટલું કરી લીધા પછી અડધીથી 1 કલાક પછી તમે તમારો નાસ્તો છે તે કરી શકો છો. હવે મિત્રો નાસ્તામાં પણ બને એટલો આગ્રહ રાખવો જોઈએ કે ઘરનો બનેલો અને તાજો ખોરાક જ ખાવો જોઈએ. મિત્રો દરેક વખતનું ભોજન કરો છો, પછી એ સવારનું હોય, બપોરનું હોય કે સાંજનું હોય, તેમાં તમારે લોકોએ બહારનો બનેલો ખોરાક અથવા તો પડીકાબંધ જે કચરો મળે છે તેને નથી જ ખાવાનો. તેનાથી તમારા શરીરને માત્ર ને માત્ર નુકસાન થાય છે. મિત્રો 95% કિસ્સાઓ એવા છે કે જે તમારા જીભને ભાવે છે તે તમારા પેટ માટે ખરાબ છે. માટે આ વસ્તુને આપણે સમજી લેવી જોઈએ. હવે આપણે વાત કરીએ બપોરના લંચની. તો તમે બપોરનું ભોજન લો છો એ પહેલાં તમારે લોકોએ એક મોટી પ્લેટ ભરી અને સલાડનું સેવન કરવું જોઈએ. આ માટે ઋતુ અનુસારના મૂળા છે, કાકડી છે, બીટ છે, કોબી છે કે અન્ય કોઈ પણ શાકભાજી છે તેનું સલાડનું સેવન કરવું જોઈએ. જો કાચા શાકભાજી તમને ગેસ એસિડિટી જેવી સમસ્યા કરતા હોય તો તેને તમે લોકો થોડા પકાવીને પણ ખાઈ શકો છો, થોડા બાફીને પણ લઈ શકો છો, પણ 1 પ્લેટ જેટલું સલાડ છે તે તો ચોક્કસથી તમારે લોકોએ ખાવું જ જોઈએ. ત્યારબાદ બપોરનું ભોજન લો છો તેમાં તમે લોકો એકાદ વાટકી દહીં અથવા એકાદ ગ્લાસ છાશ છે તેનું સેવન કરજો. તેની સાથે સાથે તમારે લોકોએ જે કોઈ પણ શાક ખાઓ છો તે શાકની માત્રા વધારવાની છે અને રોટલીની માત્રા ઘટાડવાની છે. હું તો એમ જ કહું છું કે ઘઉંની બનેલી રોટલીની જગ્યાએ જે ચોક્કસ પ્રકારના જાડા અનાજ એટલે કે મિલેટ્સ આવે છે તેનું સેવન કરવાનું શરૂ કરી દો. જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો સાંજનો સમય આવે છે તો સાંજના સમયે ઘણા લોકોને ભૂખ લાગી જાય છે. તો આ સમયે ભૂખ લાગે ત્યારે સીધું કોઈ બહારનું તૈયાર પડીકું ખોલવાને બદલે તમારે લોકોએ આ સમયે સેવન કરવાનું છે નટ્સનું, જેમાં તમે કાજુ છે, બદામ છે, આવી વસ્તુઓનું સેવન કરી શકો. અથવા તો તમને એક સર્વશ્રેષ્ઠ ઉપાય સૂચવું છું, આ સમયે તમે મખાણાનું સેવન કરી શકો છો. મિત્રો મખાણા છે તે સર્વશ્રેષ્ઠ છે. આ માટે દેશી ગાયનું શુદ્ધ A2 ઘી હોય તે થોડું લઈ અને તેની અંદર મખાણા છે તેને બરાબર રીતે શેકી લેવાના છે. ઉપરથી થોડું સંચર ભભરાવી દો અને ત્યારબાદ હલાવી અને આને ખાશો. સારામાં સારી ચિપ્સ છે ને તે પણ મિત્રો આની પાસે ટૂંકી પડશે. અને મખાણાના હેલ્થ બેનિફિટ્સ તો તમે ગમે ત્યાં જોઈ શકશો, ખૂબ જ વધારે ઉપયોગી છે. ત્યાર પછીનો નિયમ મિત્રો હંમેશા યાદ રાખજો, રાત્રિનું ભોજન લેવાનું છે. અને આ રાત્રિનું ભોજન કહેવાય જ નહીં, કારણ કે સાંજનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને ભોજન છે તેને પૂરું કરી લેવાનું છે. અને આ ભોજન પ્રમાણમાં હળવું રાખવાનું છે કે જેમાં તમે કઢી ખીચડી છે, દાળ ભાત છે અથવા તો કોઈ પ્રકારનો સૂપ છે અથવા પોહા છે, આવી વસ્તુઓનું સેવન કરી શકો છો. આનાથી બનશે એવું કે આગલા 3 કે 4 કલાકમાં તમારો ખોરાક છે તે પચી જશે અને તેના પરિણામ સ્વરૂપે બાકીનો સમય એટલે કે રાત્રે 10 કે 11 વાગ્યાથી માંડી અને બીજે દિવસે સવારે 6 કે 7 વાગ્યા સુધીનો સમય હશે એ તમારું શરીર સંપૂર્ણપણે ફ્રી હશે. અને આ સમય દરમિયાન આ સમય છે તે હીલિંગ ટાઈમ છે, એટલે કે તમારું શરીર પોતાની જાતને અંદરથી જ રિપેર કરવાનો સમય છે. અને આ સમયગાળા દરમિયાન જ શરીર છે તે પોતાની બીમારીઓને જાતે જ ખાઈ જાય છે, પોતાની બીમારીઓને જાતે જ ઠીક કરવા લાગે છે. માટે આ પ્રયોગ પણ ચોક્કસથી કરવો જ જોઈએ. આપણા દાદા દાદી કે નાના નાની છે તે પહેલાંના સમયમાં આવું જ કરતા અને એટલા માટે જ તમે તેનું શરીર જોઈ શકશો કે કદાચ 90-95 વર્ષે પણ તેમના શરીરમાં જે સ્ફૂર્તિ છે તે આજે આપણા શરીરમાં 35-40 કે 45 વર્ષે પણ નથી જોવા મળતી. એનું મુખ્ય કારણ જ આ હતું. તો આ પ્રયોગ છે તેને તમારે અજમાવવો જોઈએ. તેનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે. તેની સાથે સાથે મિત્રો તમારે લોકોએ બહારના કોલ્ડ ડ્રિંક્સ છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે અને બહારનો તમામ ખોરાક છે તેને અવોઇડ કરવો જોઈએ. હા, એટલી છૂટછાટ આપું કે કદાચ રહેવાય જ નહીં તો મહિનામાં એકાદ વાર બરાબર છે, એકાદ ટાઈમ બરાબર છે, એથી વધારે તો આ વસ્તુઓનું સેવન ન જ કરવું જોઈએ. હવે મિત્રો કિડની માટે એક અસરકારક ઉપાય તમને લોકોને અહીં સૂચવી દઉં છું. આ માટે આપણે લોકોએ અમુક વસ્તુઓની જરૂર પડશે, જેમાં આપણે લોકોએ ધાણા છે તે લેવાના છે. મિત્રો ધાણા છે તે આપણી કિડની માટે વરદાનરૂપ માનવામાં આવેલા છે. અહીં આખા ધાણાના બીજ છે તે લેવાના છે. લગભગ 2 ચમચી જેટલા ધાણાના બીજ લઈ લેવાના છે. હવે ધાણા શા માટે? તો ધાણા છે તે આપણા શરીરમાંથી પેશાબ વાટે ભારે ધાતુઓ છે તેનો નિકાલ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કિડનીમાં આવેલો ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે તેને પણ દૂર કરવાનું કાર્ય ધાણા ખૂબ જ સારી રીતે કરે છે.
ત્યારબાદ આપણે લોકોએ લેવાનું છે અડધું લીંબુ. મિત્રો અડધું લીંબુ, હવે લીંબુ છે તે સાઇટ્રસ ફળોમાં સૌથી વધારે સાઇટ્રસ છે, તે આપણી કિડનીની અંદર વધારે માત્રામાં કેલ્શિયમ છે તેને બનતું અટકાવે છે, એટલે કે પથરીની સમસ્યાથી બચાવે છે. તેની સાથે સાથે પથરી થવા નહીં દે, એટલે એ પ્રકારની સમસ્યાથી પણ આપણે બચેલા રહીશું. ત્યાર પછી આગળની વસ્તુ છે તે છે હળદર અને મરી. જી હા મિત્રો, હળદર અને મરી પાવડર છે તે આપણે ચપટી ચપટી લઈ લેવાના છે. હવે શા માટે હળદર અને મરી? તો મિત્રો જણાવી દઉં તમને લોકોને, તો હળદર અને મરીનું મિશ્રણ છે તે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેટરી પાવડર બની જાય છે. પછી વાત કરવા જાઉં તો તે સોજો જે કિડનીમાં આવી ગયો હોય છે તો તેને ઘટાડવાનું પણ કાર્ય કરે છે. તેની સાથે સાથે થોડી માત્રામાં આપણે લોકોએ છીણેલું આદું છે તે પણ લઈ લેવાનું છે. મિત્રો છીણેલું આદું છે તે આપણું પાચન છે તેને તો સુધારે છે, તેની સાથે સાથે આપણા શરીરની અંદર રહેલા જે ઝેરી તત્વો છે તેનું પણ નિકાલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. એટલા માટે અહીં આદું લીધેલું છે. હવે શું કરવાનું છે? તો રાત્રિના સમયે ત્યારે તમે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે તમારે લોકોએ 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે અને આ પાણીની અંદર 2 ચમચી જેટલા જે ધાણા લીધા, જે ધાણાના દાણા એટલે કે ધાણાના બીજ લીધેલા હતા તેને આપણે પલાળી દેવાના છે. ત્યાર પછી બીજા દિવસે વહેલી સવારે ઉઠી અને તમારે આ પાણીને ઉકાળવાનું છે. લગભગ 8 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. તેમાં ધાણા રહેવા દેવાના છે. હવે લગભગ માનો કે 12 મિનિટ ઉકાળવું છે તો 10 મિનિટ સુધી ઉકળી જાય. ત્યાર પછી અન્ય વસ્તુઓ જે લીધેલી છે એટલે કે મરી અને હળદર પાવડર જે આપણે ચપટી કે ચપટીથી થોડો વધારે માત્રામાં લીધો હતો એને ઉમેરી દો. ત્યારબાદ છીણેલું આદું છે તેને પણ તેમાં ઉમેરી દો. હવે 2 મિનિટ ફરીથી ગરમ થવા દો અને ત્યારબાદ તેને હવે ઠંડુ થવા દો. જ્યારે તે નવસેકું રહી જાય ત્યારે ઉપરથી લીંબુનો રસ છે, અડધા લીંબુનો રસ તેને નીચોવી લો, બી છે તેના દૂર કરી લો અને ત્યારબાદ તમને જો યોગ્ય લાગે તો તેમાં 1 ચમચી જેટલું મધ છે તેને પણ તમે ઉમેરી શકો છો. મધ છે તે સંપૂર્ણપણે મરજિયાત છે, તે ફરજિયાત નથી. તેને ઉમેરવું હોય તો જ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ આખા ગ્લાસના પાણીને બરાબર રીતે તમે લોકો હલાવી લો અને હલાવી લીધા પછી આ પાણીને ગાળી લો અને તમારે જ્યારે નવસેકું રહે ત્યારે સીધું જ તેને પી જવાનું છે. હવે આ પ્રયોગને તમારે પહેલાં 1 અઠવાડિયા સુધી રોજે રોજ કરવાનો છે અને ત્યારબાદ અઠવાડિયામાં 3 દિવસ સુધી આ પ્રયોગને કરવાનો છે. મિત્રો તમે જોશો કે 2 કે 3 અઠવાડિયા સુધી આ પ્રયોગને તમે કરી લેશો ને તો તમારી કિડની છે તે ફરીથી કાર્યવંતી બની જશે, ફરીથી એક્ટિવ બની જશે. તેની સાથે સાથે અનુલોમ વિલોમ અને કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાનું ભૂલશો નહીં. એ તમારી કિડનીને ફરીથી કાર્યવંતી બનાવવા માટે જબરજસ્ત રોલ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અનુલોમ વિલોમ અને કપાલભાતિ છે તે માત્ર કિડનીને જ નહીં પરંતુ માથાના વાળથી પગના તળિયા સુધીની શરીરની કોઈ પણ પ્રકારની બીમારી હશે ને તેને સંપૂર્ણપણે જળમૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય કરે છે. પણ શરત માત્ર એટલી છે કે આના માટે તમારે તેને નિયમિત કરવા પડશે, નિયમો સાથે જકડાઈ અને એક પણ દિવસ છોડ્યા સિવાય સતત કરવું પડશે. ત્યારે 6-8 મહિના પછી તમને થોડા સારા પરિણામો જોવા મળશે. પણ એકવાર શરૂઆત કરી દેશો અને 6-8 મહિના પછી પરિણામો મેળવી લેશો પછી તમે ગેરંટી સાથે કહું છું મિત્રો આ વસ્તુને છોડી નહીં શકો. એટલા એના જબરજસ્ત પરિણામો દિવસે ને દિવસે વધતા જશે. માટે આ પ્રયોગો કરો અને તમારી કિડનીને હંમેશા માટે સ્વસ્થ રાખો. મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમને એવું કંઈક ચેનલમાંથી એવું લાગે કે નહીં કંઈક નવું જાણવા મળ્યું છે તો ચોક્કસથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. આ ઉપરાંત આપને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી નિહાળી રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.